વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 જલારામનગર વિસ્તારમાં રહેતા નગરજનોનો જાહેર રસ્તો મગર ખાઈ ગયા છે. હાલમાં જે રસ્તો છે તે રહેમરાહે આપવામાં આવ્યો છે. ટૂંક સમય પહેલાં રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે કલેક્ટરશ્રીની રજૂઆત બાદ જાહેર રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અમારા વિસ્તારનો રોડ મોટો મગર ખાઈ ગયા છે. વર્ષોની અનેક વખત લેખિતમાં મૌખિકમાં રજૂઆત છતાં પીવાનું પાણી નથી મળી રહ્યું. સાથે જ 25 વર્ષથી વિસ્તારમાં કોટાના પથ્થર બદલવામાં આવ્યા નથી. વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે, છતાં સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવી નથી. વિસ્તારમાં અનેક આંગણવાડી આવેલ છે, પરંતુ ભાડાના મકાનમાં ચાલે છે. બાળકોને પૂરતી સુવિધા નહીં મળી રહી, ત્યારે સ્થાનિક પૂર્વ કોર્પોરેટર દ્વારા દત્તક લેવામાં આવેલ વિસ્તારમાં પૂરની સ્થિતિ કોરોનાના સમય દરમિયાન જોવા સુદ્ધા નથી આવ્યા. ગંદકીમાં ઢગલે ઢગલા જોવા મળે છે. આવા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ બાદ સ્માર્ટ ચિત્રો, સ્માર્ટ વીજ મીટરો ગેરમાર્ગે દોડીને આવી રહ્યા છે. સ્થાનિક રહીશોનો કોર્પોરેટર અને ધારાસભ્યને પણ નહીં ઓળખતા તેવી સ્થિતિના કારણે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન તમામ રહીશોને બેનરો લગાડીને વિરોધ નોંધાવ્યો હતો. લાચાર નાગરિકોની વેદના સાંભળવાનો સમય નથી, ત્યારે હવે નાગરિકોનું કહેવું છે કે રસ્તો નથી તો વોટ નથી, પીવાનું પાણી નથી તો પ્રવેશ નહીં. આવા અનેક સૂત્રો સાથે બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરમાં આવેલ જે વોર્ડ નંબર 3 છે, વોર્ડ નંબર 3 ની અંદર જલારામનગર વિસ્તાર આવેલો છે, સહયોગનગર છે, અયોધ્યાનગર, સુંદરમ પાર્ક, જીતેન્દ્ર પાર્ક, આવા તમામ વિસ્તારો અહીંયા આગળ ઓછામાં ઓછા 15,000 જેટલા વોર્ડ છે. પરંતુ ખાસ કરીને જલારામનગર જે એક કોર્પોરેટરે, પૂર્વ કોર્પોરેટરે દત્તક લીધો હતો. દત્તક લીધા બાદ આજ દિન સુધીમાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. અહીંના સ્થાનિકો કોર્પોરેટર, ધારાસભ્યને ઓળખતા નથી. આજે તમે જોશો કે જે અમારો રસ્તો છે, આ રસ્તો ભલામણ હેઠળ છે. કલેક્ટરે જ્યારે લેટર આપ્યો ત્યારબાદ આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. એટલે કહેવાનો મતલબ કે અમારી પાસે રસ્તો નથી. બીજી બાબત છે કે અમારી પાસે સ્ટ્રીટ લાઇટ થાંભલા તો છે, પણ લાઇટો ક્યાંક ને ક્યાંક મગરો ખાઈ ગયા. જે રીતે રસ્તો મગર ખાઈ ગયા, એ રીતે લાઇટો પણ મગરો ખાઈ ગયા. હવે જે 25 વર્ષની જે પથ્થર છે કોટાના, એ પથ્થર હજુ જેસે તે પરિસ્થિતિમાં. એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી. પીવાનું પાણી જે આજ દિન સુધીમાં અમારા વિસ્તારમાં મોટરો દ્વારા પાણી ખેંચવામાં આવે છે, પાણી આવતું જ નથી. તો માણસ પાણી વગર તો જીવે ક્યાંથી? જળ એ જીવન છે. એટલે કહેવાનો મતલબ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય છે, ત્યારે આ વરસાદી દેડકાઓ જે ગલીઓ ગલીઓમાં વોટની ભીખ માંગવા માટે આવશે છે. પરંતુ ખાસ કરીને હવે મહિલાઓએ અને પુરુષોએ, તમામ યુવાનોએ હવે એક મન બનાવી લીધું છે કે આવનારા દિવસોમાં સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારે ખાસ કરીને અમારા વિસ્તારમાં જે પણ વરસાદી દેડકાઓ આવશે તો ચોક્કસથી હવે ક્યાંક ને ક્યાંક વિરોધ વ્યક્ત કરી અને આક્રોશ ઠાલવવામાં આવશે. એટલે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે કે અમે એક તરફી મતદાન કરીશું, જે અમારા વિસ્તારમાં વિકાસ કરી શકે. કારણ કે અમે ખોબે ખોબે વોટ આપ્યા છે, સાથે સાથે તમામ રીતના ટેક્સ વેરા ભરીએ છીએ, છતાં પણ જે અમને સુવિધાઓ, સવલતો મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી. એટલે ખાસ કરીને આવનારા દિવસોમાં ઇલેક્શન સમયે અમે અમારા વિસ્તારના તમામ નાગરિકો, નગરજનો હવે એક મન બનાવી બેઠા છે અને આવનારા દિવસોમાં આક્રોશ સાથે એક તરફી મતદાન કરીશું.